વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 પાઠ 11 ભૂમિ સ્વરૂપો એના વિશે પાઠની સમજૂતી આપીશ. તો આપણે જોઈએ કે ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, તમે ભૂમિ સ્વરૂપો શબ્દ સાંભળ્યો હશે, બરાબર ને? કે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય? કે સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવોવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. જેમાં પણ ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ હોય, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે, બરાબર ને? હવે ભૂમિ સ્વરૂપો આપણે ઓળખવા હોય તો ભૂમિ સ્વરૂપોના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાનો હોય. તે બધા જે ભાગ છે તે ભૂમિ સ્વરૂપોમાં સમાવેશ થાય છે, બરાબર ને? મેદાનો હોય તે બધું ભૂમિ સ્વરૂપોમાં આવે. તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ પૃથ્વીના પોપડાની અંદરનો જે ભાગ છે જમીનનો, તેમાં હલનચલન થયા કરતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે. તે શું કરે છે? જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. કે ભૂકંપ આવે, બરાબર ને? ભૂકંપ આવે ત્યારે આપણે બધી ઇમારત હોય, ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય તે બધી હલી જાય, બરાબર ને? તે દ્વારા આપણે ભૂકંપ આવ્યો એવો આપણને ખ્યાલ આવે. જ્વાળામુખી હોય કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટ ખીણની રચના થાય છે. કે જ્યારે આવા કુદરતી પરિબળો જ્યારે આવે છે, કુદરતી આફતો, ભૂકંપ, સુનામી અને જ્વાળામુખી જેવી બધી કુદરતી ઘટના કહેવાય, બરાબર ને? આ ઘટનાઓ જ્યારે થાય પૃથ્વી પર, ત્યારે એના હલનચલનથી કોઈ જગ્યાએ પર્વત બની જાય છે, ઊંચો પર્વત બની જાય, જ્વાળામુખી ફાટતા ઊંચો પર્વત થઈ જાય છે, ઉચ્ચ પ્રદેશની રચના થાય છે, ફાટ ખીણની રચના પણ થઈ શકે છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન અને સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોટરોની રચના થાય છે. સમજ પડી? હવે આપણે આગળ જોઈએ કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારે તેને શું કહેવાય? ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. કે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર જ્યારે એ પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજ પડી? આપણે આગળ જોઈએ ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકાર. તમે એ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ ચિત્રમાં, બરાબર? એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જે પર્વત જેવો આકાર છે અહીં ઘરે, બરાબર? તેને શું કહેવાશે? પર્વત. પછી પર્વતની સાઈડ પર નીચે ઊંડી ખીણ હોય, તેને શું કહેવાય? ખીણ હોય. પછી આ જે સપાટ જેવો ભાગ છે તે ઉચ્ચ પ્રદેશ કહેવાય, જરાક પર્વત કરતાં માપનો ઊંચો હોય, બરાબર ને? એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. પછી આ જે નીચે છે જમીન જેવો તે ખુલ્લો મેદાનનો ભાગ છે, શું કહેવાય એને? મેદાન. તો તમે અહીંયા જોઈ શકો છો આ ટાપુ, સમુદ્રનું પાણી જે છે એ વચ્ચે છે ટાપુ, જમીનનો જે ભાગ છે અહીંયા વચ્ચે દેખાય છે તમને અહીંયા, એને શું કહેવાશે? ટાપુ. ટાપુ કોને કહેવાય? કે ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને ટાપુ કહેવાય છે. શું કહેવાય? ટાપુ કહેવાય છે. તો ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારોની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારોમાં પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે, બરાબર ને? તો આપણે પહેલાં જોશું કે પર્વત વિશે આપણે જોઈએ કે પર્વત એટલે શું. તો પર્વત વિશે આપણે સમજૂતી જોઈશું કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. તમને પૂછાય પરીક્ષામાં તો તમે શું લખશો? કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે, બરાબર ને? પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. કે પૃથ્વીના પેટાળમાં જે અંદરનો જમીનનો ભાગ છે નીચે, ત્યારે જે નીચે ગરમી અને દબાણની પ્રક્રિયા જ્યારે બરાબર સંતુલન જળવાતી નથી ત્યારે આ ભૂકંપ જેવો આંચકા આવે છે અને જ્વાળામુખી જેવી ઘટનાઓ બને છે અને કુદરતી ભૌતિક બળોની ક્રિયા દ્વારા, આંતરક્રિયા દ્વારા પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. તેથી પર્વતો બંને પાસાઓના સંદર્ભમાં એકબીજાથી કેવા હોય છે? અલગ જોવા મળે છે. કોઈ નાનો પર્વત હોય, કોઈ ઊંચો પર્વત હોય, કોઈ એકદમ ઊંચો હોય, તે બધા એક સરખા પર્વતો જોવા મળતા નથી, બરાબર? એની ઊંચાઈ નાની મોટી હોય છે. પૃથ્વી સપાટી આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. કે પૃથ્વી સપાટીનો જે જમીનનો જે ભાગ છે તેમાં 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે, બરાબર ને? પર્વતોનું આપણે વર્ગીકરણ કરીએ. હવે પર્વતોનું વર્ગીકરણ એટલે પર્વતોના પ્રકાર કેટલા છે તે આપણે જોઈએ.
તો નિર્માણ ક્રિયાને આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગમાં? 4 વિભાગમાં. એટલે 4 પ્રકાર પર્વતોના પડે છે. એક તો છે પહેલો ગેડ પર્વત, પછી ખંડ પર્વત, જ્વારામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. શું આવશે? પહેલાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વારામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આ 4 પ્રકાર એ પર્વતોના પડે છે. તેમાં આપણે પહેલાં જોશું ગેડ પર્વત. શું જોશું? પહેલાં આપણે ગેડ પર્વત વિશે આપણે જોશું. ગેડ પર્વતની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગેડ પર્વતની, તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે કે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા એટલે ભેગા થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તમે અહીંયા જોઈ શકો છો. આ ગેડ પર્વતનું ચિત્ર છે અહીંયા ગરીબ, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો આજે બધી કરચલીઓ પડે છે આવી રીતના, બરાબર. તે કરચલીઓ પડે છે તેને ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. કે જ્યાં ઊંચા જે ભાગ છે, આ ઊંચો, તેને આપણે શિખર તરીકે, અને જે અધો વળાંક છે, જે નીચેનો ભાગ છે, તેને આપણે ખીણ, આ નીચેનો જે ભાગ આવે તેને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકાય છે, બરાબર ને. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો એશિયામાં જે હિમાલય પર્વત છે જે ઉત્તરગામી આવ્યો છે તે, બરાબર. યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. સમજ પડી? હવે આવે છે આપણે અહીં આગળ જોશું ખંડ પર્વત. શું આવે છે હવે? ખંડ પર્વત. શું આવશે? ખંડ પર્વત. એના વિશે આપણે સમજૂતી જોઈએ. ખંડ પર્વતની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો. આ ખંડ પર્વત છે તેનું ચિત્ર તમે જોઈએ કે ભૂગર્ભિક બળોને લીધે, એટલે જમીનની અંદર જે નીચે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. બંને ભૂમિ સ્તરો પર નીચેનો જે ભાગ છે તે પણ અને અહીંયા ઉપરના ભાગે પણ જે ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. શું પડે છે? તેમાં તિરાડ કે ફાટ પડે છે અહીંયા વચ્ચે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. શું થાય છે? આજુબાજુનો જે ભાગ છે તે બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. આ વચ્ચેનો જે ભાગ છે તે કેવો છે? સ્થિર રહે છે. શું થાય છે? સ્થિર રહે. તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. ફાટ ખીણ, નીચેના જે ભાગ છે તે અહીં ફાટ ખીણ રચાય છે. જમીનનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે, અથવા તો ખંડ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. કે ભારતમાં કયા એવા પર્વત છે? તો તમારે લખવાનું કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. સમજ પડી તમને? અહીંયા તો આપણે આગળ જોઈએ કે જ્વારામુખી પર્વત વિશે આપણે જોશું. શું આવશે? જ્વારામુખી પર્વત. તેના વિશે આપણે સમજૂતી જોઈએ. તો જ્વારામુખી પર્વતની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્વારામુખી પર્વત જો આ તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો. પહેલાં તમે જો કે જ્વારામુખી પર્વત કેવો આવે, તો જ્વારામુખી પર્વત તમે અહીંયા જોઈ શકો છો. આવો જ્વારામુખી પર્વત આવશે. કેવો આવશે? આવો આવશે, બરાબર ને. તો જ્વારામુખી પર્વતમાં તો જ્વારામુખી ફાટતા પ્રસ્ફોટનથી, એટલે જ્વારામુખી જ્યારે ફાટે છે ને પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વારામુખી પર્વત બને છે. એટલે જ્વારામુખી ફાટતા એના પ્રસ્ફોટનથી જે થાય ત્યારે બહાર ફેંકાતા પદાર્થો, જે લાવા નીકળે, જે રસ નીકળે છે, બરાબર, અને જે અંદરથી નીકળે છે, અંદર કોલસો ને બધા માટીના કણો પણ, તે ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વારામુખી પર્વત બને છે. તો આ હિસાબે શંકુ આકારે ભેગા થાય છે એક જગ્યા પર, ત્યારે એને જ્વારામુખી પર્વત કહેવાય છે. સમજ પડી? ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપેક્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન અંડમાન નિકોબાર જે છે તે ભારતનો બેરન અંડમાન તે પાવાગઢ અને ગિરનાર જ્વારામુખી પર્વતના ઉદાહરણો છે. એટલે આ બધા જે પર્વતો છે તે જ્વારામુખી પર્વત એટલે જ્વારામુખી ફાટતા આ પર્વતોની રચના કરવામાં આવી છે. તેમાં છે ઇટાલીનો વિયોવિસ, ઇક્વેડરનો કોટોપેક્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન અંડમાન, પાવાગઢ અને ગિરનાર જ્વારામુખી પર્વતના ઉદાહરણો છે. એટલે જ્વારામુખી ફાટતા આ બધા પર્વતોની રચના કરવામાં થઈ છે. સમજ પડી? હવે આપણે અહીંયા કરી જોઈએ અવશિષ્ટ પર્વત. હવે શું આવશે? અવશિષ્ટ પર્વત. તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો. તો અવશિષ્ટ પર્વત કેવો આવે? તો આવો આવશે.
તે એમાં કુદરતી એટલે ઘસારાના કુદરતી બળો સામે કુદરતી જે ઘસરણ થાય પવનો દ્વારા ગમે તે વાવાઝોડા દ્વારા તે ઘર્ષણને કારણે કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી કે જે ભાગ ઘર્ષણ બળ થાય ત્યારે જે અમુક ભાગ તૂટી જાય છે બરાબર ને એ પર્વતોનો શિખરોનો ત્યારે અમુક જે ભાગ શેષ ભાગોમાંથી જે ભાગ બચી ગયો હોય તેમાંથી અવશિષ્ટ પર્વતની રચના થાય છે કે ઘસારાથી કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. બરાબર ને. ભારતમાં જે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તો ભારતમાં જે પર્વતો આવેલા છે તેમાં અરવલ્લીનો પર્વત, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. સમજ પડી. હવે આપણે જોશું અહીંયા આપણે પૂરું કરીએ. અવશિષ્ટ પર્વત આપણે પ્રકારો તમને ખબર પડી બરાબર. બધા પર્વતોના પ્રકારો વિશે આપણે જોયું. હવે આવે છે પર્વતોનું મહત્વ. તો પર્વતોના મહત્વ વિશે આપણે જોઈએ કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. પર્વતો કેવા છે? જે દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. ઠંડા પવનોથી આપણું રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે કે ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. પવનો જે વાય છે તે પર્વતોને લીધે રોકાઈ જાય છે બરાબર ને અને એટલા વિસ્તારમાં ભેજવાળા વાય એટલે વરસાદ પડે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. પર્વતો કેવા છે? જે નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. એ પર્વતોમાંથી જે બી નદીઓ નીકળે છે ત્યાં આગળ ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદ દ્વારા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. એ જળભંડારનું કામ કરે છે એટલે એ નદીઓમાં ખૂબ જ પાણી હોય છે અને પાણીથી ભરપૂર હોય છે એ નદીઓ અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં પણ આ નદીઓ ઘણો મહત્ત્વનો ભાગ આપે છે અને એના દ્વારા એ પાણી દ્વારા એ સ્ટોર પાણીનો જે પડે છે એના દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન પણ કરી શકીએ છીએ. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગો, ચલચિત્ર ઉદ્યોગો તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. કે જે બી આ હવાના સ્થળોએ પર્વતો ઉપર આપણે જઈએ ત્યાં આગળ જે બધા ચલચિત્ર જે ફોટોગ્રાફ્સ પાડે છે તે લોકોનું એક આવકનું સાધન બની રહ્યું છે બરાબર ને. પ્રવાસન આપણા પ્રવાસનમાં આપણે જે હવાના સ્થળો હોય તો આપણે જઈ શકીએ છીએ. પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે બરાબર ને. લોકોની આજીવિકા પૂરી પાડે છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટાના પર્વતો બરાબર ને. હવે અહીંયા આપણે જોશું કે આટલું જાણો તો આટલું જાણવામાં આપણે તમે અહીંયા જોઈ શકો છો કે વિકસિત શહેર છે, દેશ છે અને એની ઊંચાઈ છે તે આપણે હવે જોઈએ. તો વિકસિત આટલું જાણવા આપણે તમે જોઈ શકો છો વિકસિત શહેર. તો મેક્સિકોની વાત કરીએ તો મેક્સિકો દેશ છે મેક્સિકો બરાબર. એની ઊંચાઈ છે 23,000 મીટર. ક્વિટોમાં ઇક્વેડોર નામનું છે 2,386 મીટર. બગોટાની વાત કરીએ તો કોલંબિયા છે બરાબર દેશ. કોલંબિયા દેશ છે તેમાં 2,625 મીટરનો ઊંચો પર્વત છે. પછી આવે છે લેહ પર્વત. તેમાં ભારતમાં આવેલો છે તે 3,500 મીટર એની ઊંચાઈ છે. લહાસા તિબેટ ચીન બરાબર તે દેશમાં છે તો 3,520 મીટર ઊંચાઈ છે. પછી આવે છે લાપાઝ. પછી શું છે લાપાઝની વાત કરીએ તો બોલિવિયા જે દેશ છે ત્યાં આગળ છે એ વિકસિત શહેર 3,640 મીટર જેટલો ઊંચો પર્વત ત્યાં આગળ આવેલો છે ઊંચાઈ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કરી. તો આ ટોપિકને લગતા હું તમને થોડાક સવાલ જવાબ પૂછીશ તો તમારે એના વિશે બોલવાનું છે. તો તમે પહેલાં બોલી શકો છો. અહીંયા હું તમને પૂછું છું છે કે પર્વત એટલે શું? પર્વત કોને કહેવાય? ચલો બોલો. જો શું આવશે પર્વત એટલે શું એ તમને સમજાયું ને હમણાંમાં. તો શું આવશે એમાં? ચલો હું તમને કહું. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. હવે પર્વતોના વર્ગીકરણ મેં તમને સમજાવેલું એટલે પર્વતોના પ્રકાર કેટલા? ચાલો બોલો કયા કયા પ્રકાર આવશે? પહેલો કયો આવશે પર્વત? તો પહેલાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત બરાબર ને. તો એમાં હું તમને પૂછીશ કે અવશિષ્ટ પર્વત એટલે શું? અવશિષ્ટ પર્વત કોને કહેવાય? તો પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વત કહે છે બરાબર ને.
બીજું કે ભારતમાં આવેલા અવશિષ્ટ પર્વતના નામ લખો. તો કયા કયા પર્વત જે ભારતમાં આવેલા છે અવશિષ્ટ પર્વતના નામ લખવાના છે. જે રૂપ છે અવશિષ્ટ પર્વતનું જે ભારત દેશમાં આવેલા છે તો કયા કયા પર્વત છે એવા? તો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. બરાબર ને? હવે સમજ પડી તમને અહીંયા કરી? આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને આના પછીનો નેક્સ્ટ ટોપિકની સમજૂતી આપીશ. બરાબર ને? હું તમને જે હોમવર્ક આપું એ તમારે નોટમાં લખવાનું રહેશે. વંદે માતરમ.